से मावरा है, हर हद से मावरा है, अल्लाह बहुत बड़ा है। सबने यही कहा है, अल्लाह बहुत बड़ा है। कुरान में लिखा है, अल्लाह बहुत ये महरूमा हो अंजुम, दरियाओं में तला तुम, चलती हुई हवाएं, आवाज का तरन्नुम, खुश रंग तायरों का फैला हुआ तबस्सुम, तरतीब वार गुंजे ऐसे कि रश्क अंजुम। ये किनका मौजिज़ा है, ये किनका मौजिज़ा है, अल्लाह बहुत बड़ा है। सबने यही कहा है, अल्लाह बहुत बड़ा है। कुरान में लिखा है, अल्लाह बहुत बड़ा है। कौनैन में आया है या रब जो नूर तेरा, है खुश है खूब किस नजर में देखे ज़हूर तेरा, है खूब किस नजर में देखे ज़हूर तेरा। तस्बीह खान हम क्या है कोहे टूर तेरा, जिसको भी मिल गया है मौला शऊर तेरा। वो मुस्तफा हुआ है, वो मुस्तफा हुआ है, अल्लाह बहुत बड़ा है। सबने यही कहा है, अल्लाह बहुत बड़ा है। कुरान में लिखा है, अल्लाह बहुत बड़ा है। सुनो أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم لن تنالوا البر حتى تنفقوا مما تحبون. محترم سامعین، સૌથી પહેલા તો આજના જશ્નની અંદર, આજના પ્રોગ્રામની અંદર આપ તમામ મોમિનીન ભાઈઓનું સ્વાગત કરું છું અને આપ તમામ ભાઈઓનું મેર્સી કરું છું કે તમે લોકો મદ્રેસાના પ્રોગ્રામને માન આપીને આ પ્રોગ્રામની અંદર શિરકત કરી. મોહતરમ સામાઈન, આજે તમે આવ્યા છો બધાય આ મદ્રેસાનો જે આ શાનદાર પ્રોગ્રામ કરવામાં આવ્યો છે આ મદ્રેસાના બચ્ચાઓ માટે, એ જોવા માટે. તમે બધાય આ મંઝરને તમારી સામે, તમારી આંખોથી જોઈ રહ્યા છો કે, અને જોઈને જ તે તમને એમ અહેસાસ થશે, મહેસૂસ થશે કે આ જે તમારી સામે છે એમાં કેટલી બધી મહેનત કરવામાં આવી હશે, કેટલી આના પાછળ કોશિશ કરવામાં આવી હશે. હું ફક્ત તમારી જાણ માટે કહું કે મદ્રેસાના ટીચરોએ, મદ્રેસાના જે રેસ્પોન્સિબલ છે એ બધાએ આમાં કેટલી કોશિશ કરી છે. તમને ખબર પડે કે રજબ મહિનાથી આ બધી કોશિશ ચાલુ છે. આની પછવાડે જે છે રજબ મહિનાથી બધા લાગેલા છે, બધી ટીચરો અને રેસ્પોન્સિબલ મદ્રેસાના. ત્યારે જે છે આજ તમારી સામે એનું રિઝલ્ટ તમે જોઈ રહ્યા છો. મને ખબર છે, હું તો નજરેથી જોતો પણ હતો કે રમઝાન મહિનામાં રાતના દિવસે રોઝા રાખીને માણસો થાકી જાય છે, તો છતાં જે છે રાતના મોડે સુધી ઉજાગરા કરે ટીચરો, અને દિવસે રોઝાની હાલતમાં ચક્કર લગાવવા, આ બધું ફાસિલ તો નથી હોતું, છતાં એ લોકોએ જે છે આપણા બચ્ચાઓ માટે કોશિશ કરી. કોની માટે? આપણી ઓલાદ માટે. જાહિર છે આ ઓલાદ જે છે, આ બચ્ચાઓ જે છે એ કોણ છે? પૈગંબરે સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, પૈગંબર ફરમાવે છે કે બચ્ચાઓ જે છે ને એક ફૂલ સમાન છે, એક ફૂલ. હવે તમે જો ફૂલ હોય ને, ફૂલ,
ઈ ફૂલ અગર એને છોડી દેવામાં આવે ને એની હાલ ઉપર આમનામ, તો એ ફૂલ જે છે ને મુરઝાઈ જાય. પણ જો એ ફૂલને આપણે સાચવશું, એને એવી રીતે રાખશું કે જેવી રીતે રાખવું જોઈએ, તો એ ફૂલનો આપણે બહેતરીન ગુલદસ્તો પણ બનાવી શકશું, એને સજાવી શકશું. આપણી ઓલાદની પણ હાલત ઈ જ છે. આપણી ઓલાદને જે છે ને આપણે એ ફૂલ છે, એ ફૂલની કઈ રીતે પરવરિશ કરવી, તરબિયત કરવી, કઈ રીતે એને સજાવવું, આપણા હાથની વાત છે. આજ આ બધું આપણે આ બોમ્પોઈ શું છે હકીકતમાં? આ બોમ્પોઈને આ કદો શું છે? ઈ આ બોમ્પોઈને કદો થકી આપણે આપણા બચ્ચાઓને જે છે ઈ એક સમજો તરબિયતનો એક ઝરિયો છે. એને સારી તાલીમ આપવા માટે બહેતરીન એક ઝરિયો આપણે બનાવ્યો છે. અને આ બચ્ચાઓ જે છે આજ બોમ્પોઈની લાલચમાં, આજ કદોની લાલચમાં જે છે આ દીન શીખે છે, અલ્લાહનું દીન અને અહેલે બેતનું ઇલ્મ. પણ જ્યારે આ ઇલ્મ એને રગ રગમાં વસી જશે, એના દિલમાં અલ્લાહની મોહબ્બત અને મારેફત ઘૂસી જશે, ત્યારે એ જ બચ્ચો જે છે એ શોખથી આ વસ્તુ કરશે, આ દીનને સમજીને જે છે એના ઉપર અમલ કરશે. જ્યારે એ જે છે મદ્રેસામાં આવશે અને આના કારણે પણ એ જે છે તાલીમ હાસિલ કરશે. એટલા માટે આપણે આ બધી કોશિશ કરી છે. અને જાહિર છે કે કોઈ ચીજ આપણે અલ્લાહ તાલાની મદદ વગર તો નથી કરી શકતા. બેશક અલ્લાહની મદદ તો હર હંમેશ આપણા કામની અંદર શામિલ છે. પણ હું અહીંયા આગળ એટલું જરૂર કહીશ કે આ બધું જે કામ છે, આ બધું કદો જે છે, આ બધું તમે બચ્ચાઓ માટે મહેનત ને કોશિશ જઈ રહ્યા છો, એમાં ક્યાંય ને ક્યાંય તમારો પણ હાથ શામિલ છે, તમારા બધાનો સાથ સહકાર શામિલ છે. તમે લોકોએ જે બચ્ચાઓ માટે આ તમે લોકો ખર્ચ કરો છો, બચ્ચાઓને ઉત્તેજન આપો છો, એના કારણે આ બધું પોસિબલ બને છે. નકર અમે આટલું બધું અમે ખુદ ના કરી શકીએ, મદ્રેસાના લોકો પણ ના કરી શકે. પણ ના, અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહની મદદની સાથે સાથે આપ તમામ મોમિનીનનો અમને બહુ સારો સાથ સહકાર છે મદ્રેસાની અંદર, જેથી અમારો જોશ વધે છે. અમને પણ જાત જાતના પ્રોગ્રામ કરવાનું મન થાય છે. અને યકીન રાખું કે અગર આ બચ્ચાઓ માટે કંઈ વાપરવામાં આવશે, જરા બરાબર બેકાર નથી. આનો અજર કેટલો છે ઇન્શાઅલ્લાહ તમે આખિરતમાં જ જોશો. કે પૈગંબરની એક હદીસ તમારી સામે બયાન કરું. પૈગંબર ફરમાવે છે કે અગર કોઈ ઇન્સાન તાલિબે ઇલ્મની પાછળ, ઇલેવની પાછળ એક તૂટેલી કલમથી મદદ કરે, તૂટેલા સ્ટીલોથી મદદ કરે, તો એવું છે કે જાણે એણે અલ્લાહની રાહમાં અબુ કુબૈસ નામનો પહાડ જે છે એ આખો જે છે રાહ ખુદામાં ખર્ચ કરી દીધો હોય. જરા વિચાર કરે આપણે, એક તૂટેલી કલમથી જો આટલું બધો અલ્લાહ અજર આપતો હોય એક ઇલેવને મદદ કરવામાં, તો અગર એ ખુદાની રાહમાં આપણે આ બચ્ચાઓને રાજી કરવા માટે આપણે આટલી બધી મહેનત કરશું, આ બધા પૈસા આપશું, તો યકીનન હું એમ કહું કે તમે બધા કેટલા બધા અજરે અઝીમને લાયક છો. અને ઇન્શાઅલ્લાહ તમને આનો અલ્લાહ જે છે એ દુઆ છે કે તમે આજે આ કોશિશ કરીશ અમને મદ્રેસામાં સાથ સહકાર આપો છો, એ બદલ અલ્લાહ તમને બધાને દુનિયા અને આખિરતમાં અજરે અઝીમ અતા કરે અને તમને દરેક પ્રકારની મુસીબતો અને બલાઓથી મહેફૂઝ રાખે. તમામ પ્રકારની મુસીબતો આ જમીની અને આસમાની બલાઓથી મહેફૂઝ રાખે. અને આ ઇમામની બહેતરીન ખુશીનું કામ છે. એક હદીસ બસ બયાન કરું છું અને આ દર્શને મુખ્તસર તકરીરને તમામ કરું છું કે એક હદીસની અંદર આપણા ઇમામ ફરમાવે છે કે અગર કોઈ શખ્સ ઇમામની ખુશી માટે 1 દિરહમ વાપરશે, તો જાણે કે એણે બીજી જગ્યાએ વાપરેલા 2 મિલિયન દિરહમ કરતા બહેતર છે. વિચાર કરો, આ ઇમામનું કામ છે ને, આ ઇમામનું ઇલ્મ આપણે આપે છે ને બચ્ચાઓને, તો આ ઇમામની ખુશી માટે અગર આપણે બચ્ચાઓ પાછળ ખર્ચ કરે, એ 1 દિરહમ બીજા કામોમાં 2 મિલિયન તમે દિરહમ આપણે બધાએ વાપર્યા હોય, એના કરતા અલ્લાહ ઇમામ જે છે કઈ બહેતર છે અલ્લાહની રાહમાં. તો એટલા માટે તમે વિચાર કરો કે આ બધું કેટલું આપણે જે છે કામ કરી રહ્યા છીએ અને કેટલું બધું આ સવાબનો હક રાખે છે આ કામ. અમે ઇન્શાઅલ્લાહ આશા પણ રાખીએ છીએ તમારાથી કે તમારો આ જ રીતના અમને હંમેશા સાથ મળતો રહેશે. અને તમારો બધાનો શુક્રિયા અદા ફરી વખત કરું છું આ સાથ સહકાર બદલ અને આ પ્રોગ્રામમાં હાજરી આપવા બદલ. દુઆ કરે છે પરવરદિગાર આલમની બારગાહમાં, પરવરદિગાર બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અલૈહિસ્સલાતુ વસ્સલામ, પરવરદિગાર આ કામની અંદર, આ મદ્રેસાની અંદર અને મદ્રેસામાં સાથ આપવા બદલ જેણે જેણે પણ પોતાની રીતે મહેનત અને કોશિશ કરી છે, દરેકની કોશિશને તારી બારગાહમાં કબૂલ ફરમાવો અને દરેકને તું દુનિયા અને આખિરત બંને જહાનમાં અજરે અઝીમ અતા ફરમાવો. દરેકને જમીની અને આસમાની બલાઓથી મહેફૂઝ રાખ.
પરવરદિગાર અમારા બચ્ચાઓને દુનિયાવી અને દીની તાલીમમાં તરક્કી અતા ફરમાવો. અમારા બચ્ચાઓને ઇમામે ઝમાનાના ગુલામ બનાવો. પરવરદિગાર ઇમામે ઝમાનાના ઝુહૂરમાં જલ્દી ફરમાવો. અમને ઇમામના નાસિર મદદગારમાં શામિલ ફરમાવો. ربنا تقبل منا انك انت السميع العليم